કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું વધેલા બાજરીના રોટલામાંથી વિસરાઈ ગયેલી વાનગી, જે ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. આ વાનગી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને શરીર માટે ખૂબ હેલ્ધી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે એક ઠંડો વધેલો રોટલો લઈશું, પછી તેના નાના નાના ટુકડા કરી લઈશું. તો જુઓ, આવા નાના નાના ટુકડા કરી લેવાના. પછી આપણે કઢાઈમાં 2 ચમચી ઘી રેડીશું. ઘી ગરમ થઈ ગયા પછી તેમાં 50 ગ્રામ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ નાખીશું. પછી લસણને ધીમા તાપે સાંતળી દઈશું, જેથી કરીને લસણનો કાચો પણ નીકળી જાય. તો લસણ આપણું સંતરાઈ ગયું છે. પછી તેમાં 100 ગ્રામ જેટલો ઝીણો સમારેલો ગોળ નાખીશું. પછી ગોળને બરોબર લસણ સાથે મિક્સ કરીને હલાવી દઈશું. પછી ગોળ થોડો ઓગળી ગયા પછી તેમાં રોટલાના ટુકડા કર્યા હતા તે નાખી દઈશું. પછી તેને બરોબર ગોળ અને લસણ સાથે મિક્સ કરી દઈશું. પછી છેલ્લે 1 ચમચી ઘી રેડીશું. તો આ ચૂરમામાં તમારે જેટલું ઘી ગોળ તમે ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો. તો જુઓ, આ ચૂરમામાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે. તો હવે આપણું આ લીલા લસણનું ચૂરમું ખાવા માટે બનીને રેડી થઈ ગયું છે. આ લસણનું ચૂરમું તમે શિયાળામાં સવારે બનાવીને ખાશો તો આખો દિવસ એનર્જી મળી રહેશે અને શરીરમાં ગરમાવો પણ રહેશે. તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.